પરમાત્મા એમનું આખું જીવન ચરિત્ર આપણે જોઈએ તો એટલો અદ્ભુત તપશ્ચર્યા અને ધ્યાનનો સંયોગ કે એવો સંયોગ બીજે ક્યાંય નહીં દેખાય. ધ્યાન પણ પરમાત્માનું અતિ ઉત્કૃષ્ટ કક્ષાનું અને તપશ્ચર્યા જુઓ તો ભલ ભલાના આજા ગગડી જાય એવી ગજબની તપશ્ચર્યા પરમાત્માએ કરેલી છે. પરમાત્માની સાથે રહેનાર ગોસાલકની વાત આવે છે. આપણને આશ્ચર્ય થાય કે પરમાત્માની આવી ઉત્કૃષ્ટ સાધના દરમિયાન એક ગોસાલક ભગવાનની સાથે લગભગ 8.5 વર્ષ રહે. કારણ કે પરમાત્માએ દીક્ષા લીધી પછી બીજા વર્ષે ગોસાલક આપ ખુદ પોતે જ પોતાની ઈચ્છાથી ભગવાનનો શિષ્ય બને છે અને ભગવાનને સંયમ જીવનનું 10મું વર્ષ ચાલી રહ્યું હતું ત્યાં સુધી એ ભગવાનની સાથે રહે છે. એમણે ગોસાલકે પણ ભગવાન મહાવીરની જબરદસ્ત તપશ્ચર્યા જોયેલી છે અને એટલા માટે જ જ્યારે ગોસાલકનો અંત સમય હતો ત્યારે એ પરમાત્માની માફી માંગે છે કે ભગવાન ખરેખર તીર્થંકર આપ જ છો. મેં મારા જીવનની અંદર અહંકારનું પોષણ કરવા માટે અલગ મારો પંથ નિર્માણ કર્યો. કારણ કે જ્યારે કોઈ પણ એક પંથનું નિર્માણ કરતા હોય છે નવા ટાઈપના પંથ કંઈક નવા આઈડિયા સાથે કોઈક નવી વાત, યાદ રાખજો મોટા ભાગે પોતાના અહંકારને પોષવા માટે, રાગ એનું પોષણ કરવા માટે કે મને ફોલો કરવા વાળા આટલા બધા છે, મારા આટલા ફોલોવર્સ છે, મને માનનારા, મને પૂજનારા, હું સાચું ધર્મ આપી શકીશ, એવું અહંકારનું પોષણ આ ગોસાલકના જીવનની અંદર. ભગવાનની પાસે જ બધું શીખ્યો હોય. 8 વર્ષથી અધિક સમય સુધી ભગવાનની પાસે અને છેલ્લે એ તેજોલેસ્યા સિદ્ધ કરવાની જે વિધિ હતી એ વિધિ પણ પરમાત્માની પાસે શીખ્યો. હવે એને થયું કે આ તો બેસ્ટ વસ્તુ મને મળી ગઈ, આવી ઉત્તમ સિદ્ધિ એ મને પ્રાપ્ત થઈ છે ભગવાન મહાવીર પાસેથી. હવે હું એકલો જઈ શકું છું, હવે હું એકલો જઈ અને કંઈક મારા જીવનની અંદર બનું. એ ભગવાનને વંદન કરી અને ભગવાનથી અલગ થાય છે અને શ્રાવસ્તી નગરીની અંદર એક હાલાહાલા નામની માટીના વાસણ બનાવનારી સ્ત્રી એને ઘરે આ આખી સાધના સિદ્ધ કરે છે. પરમાત્મા મહાવીરે તેજોલેસ્યા સિદ્ધ કરવાની જે વિધિ, તપ વગેરે બતાવ્યું, એક જ જગ્યાએ રહી અને એ કુંભારણને ત્યાં, કુંભારની સ્ત્રી હતી, માટીના વાસણ બનાવતી, એ કુંભારની સ્ત્રીને ત્યાં એ આખી વિધિ સિદ્ધ કરે છે. એ સમય દરમિયાન પાર્શ્વનાથ ભગવાનના એક સાધુ જેનો કર્મનો ઉદય થયો હતો અને એના કારણે એમણે સાધુપણું છોડી દીધેલું, પણ વિદ્વાન હતા, બહુ જબરદસ્ત. એવા દીક્ષા છોડેલા પાર્શ્વનાથ ભગવાનના સાધુ એનો પરિચય આ ગોસાલકને થાય છે અને ગોસાલકને ખબર પડે છે કે આ જે સાધુ હતા એની પાસે જબરદસ્ત અષ્ટાંગ વિદ્યા હતી. અષ્ટાંગ વિદ્યા એટલે જ્યોતિષના ડિફરન્ટ 8 સબ્જેક્ટ. જે રીતના પામિસ્ટ્રી એ એક સબ્જેક્ટ છે, હોરોસ્કોપ જોવું
એ બીજો સબ્જેક્ટ છે. 8 અલગ અલગ ટાઈપના સબ્જેક્ટ, અને કોઈ પણ સબ્જેક્ટથી માણસના ભૂત અને ભવિષ્ય જોઈ શકાય એવી વિદ્યા એ પાર્ષદ ભગવાનના દીક્ષા છોડેલા સાધુની પાસે હતી. ગોસાલકને ખબર પડી એટલે એની સેવામાં લાગી ગયો અને કીધું કે મારે પણ આ વિદ્યા શીખવી છે. ઓલા સાધુની પાસે એ અષ્ટાંગ વિદ્યા શીખી અને એ વિદ્યાના બળે એ લોકોના ભૂત ભવિષ્ય વગેરે બતાવતા. અને જે બીજી સિદ્ધિઓ થયેલી, તેજોલેસાની સિદ્ધિ થયેલી, એટલે એની ખ્યાતિ વધતી ગઈ. અને એ આજીવિક નામના સંપ્રદાય એનો સૌથી મોટો ગુરુ બની. આ તો વાત આવે છે ગોસાલકની. પરંતુ પરમાત્માથી એ છૂટો પડ્યા પછી પણ પરમાત્મા તો પરમાત્મા, એને તો કોઈ બંધન જ નહોતું. એ આવ્યો તો પણ પ્રસન્નતા નહોતી, એ ગયો તો પણ એની અંદર પરમાત્માને લેશ માત્ર ફરક નથી. પરમાત્મા તો પોતાની સાધનાની અંદર જ ડૂબેલા હતા. 10મા વર્ષની એક બીજી મહત્વની ઘટના ઘટે છે. ભગવાન વિહાર કરતા કરતા એક ગામની અંદર આવે છે, વાણિજ્ય ગ્રામની અંદર. અને એ વાણિજ્ય ગ્રામની અંદર આનંદ નામનો શ્રાવક રહે. આનંદ શ્રાવકનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું હશે. આપણે પ્રતિક્રમણની સજ્જાઈની અંદર બોલીએ છીએ સજ્જાઈ, એ સજ્જાઈની અંદર પણ આનંદ શ્રાવકનું નામ આવે છે. આનંદ સુલસા આનંદ કામદેવાય, એમ આનંદ શ્રાવકનું ઘણી જગ્યાએ ઉલ્લેખ હોય છે. આગમની અંદર પણ આનંદ શ્રાવક ઉલ્લેખ હોય છે. કારણ કે શ્રાવકોની અંદર પણ અતિ શ્રેષ્ઠ જીવન એને જીવ્યું, જબરદસ્ત. એ આનંદ શ્રાવક ચુસ્ત સાધુઓનો ઉપાસક, અને અમુક સમય પછી એને સંસાર પ્રત્યે બિલકુલ રાગ ઘટી ગયો. હતો સંસારમાં, છતાંય સંસારની અંદર બિલકુલ રાગ. અને એને થયું કે હવે મારે શ્રેષ્ઠ તપ કરવું છે. અને એને છઠના પારણે છઠ, એટલે 2 ઉપવાસ પારણું, 2 ઉપવાસ પારણું, એવી રીતના સ્ટાર્ટ કર્યું. અને સાથે સાથે રોજ સૂર્યની આતાપના લેતો, એટલે કે ખુલ્લા તડકાની અંદર કાયોત્સર્ગ ધ્યાન કરવું અને છઠના પારણે છઠ કરવું. ઉત્કૃષ્ટ તપ અને એની સાથે સુંદર સાધના. એ શ્રાવકને શ્રાવક જીવનની અંદર અવધિ જ્ઞાનની ઉત્પત્તિ થઈ, ત્રીજું જ્ઞાન પ્રાપ્ત થયું. અને એને પોતાના જ્ઞાનથી જોયું, અવધિ જ્ઞાન, કે વાણિજ્ય ગ્રામની અંદર અંતિમ તીર્થંકર જે બનવાના છે, અને અત્યારે જે મુનિ અવસ્થાની અંદર છે, એવા ભગવાન મહાવીર પધાર્યા છે. અને પોતાના જ્ઞાનથી જોઈ અને એ ભગવાનને વંદન કરવા જાય છે, પરમાત્માને વંદન કરે છે. અને વંદન કરીને કહે છે કે હે ભગવાન, આપનું શરીર, આપનું મન એ વજ્ર જેવું મજબૂત છે. અતિ દુસ્સહ અને દારૂણ પરિસહ અને ઉપસર્ગ આપને ઘણા બધા થયા છે, છતાં પણ આપ મન અને શરીર બંનેથી નિષ્કંપ છો, એકદમ દ્રઢ છો. બસ થોડા જ સમયની અંદર ભગવાન આપને કેવલ જ્ઞાન થવાનું છે, હું મારા અવધિ જ્ઞાનથી જોઈ શકું છું. આમ પરમાત્માની સ્તુતિ કરે છે, વંદન કરે છે. આનાથી એક વસ્તુ બીજી પણ આપણને ખ્યાલ આવે છે કે જેણે સાધના કરવી એ વ્યક્તિ શ્રાવક જીવનમાં પણ શ્રેષ્ઠ સાધના કરતા હોય છે. એવું નથી કે શ્રાવક જીવનની અંદર માણસ સંસારમાં રહેતો હોય એટલે સાધના ના કરી શકે. હૃદયની અંદર જો દ્રઢ ભાવના હોય તો ચોક્કસ શ્રાવક જીવનની અંદર, કારણ કે પરમાત્માએ 2 પ્રકારના ધર્મ પ્રવર્ત્યા છે. સાધુ ધર્મ એટલે કે શ્રેષ્ઠ ધર્મ, અને બીજો ધર્મ કે એટલો અતિ શ્રેષ્ઠ જીવન જીવવાની કોઈની તૈયારી ના હોય
એટલી યોગ્યતાનો વિકાસ ના થયેલો હોય તો શ્રાવક જીવન જીવે. અને શ્રાવક જીવનની અંદર પણ આ ઉદાહરણ છે. સુલસા શ્રાવિકા, આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, આવા અનેક ઉદાહરણો શાસ્ત્રોની અંદર આપ્યા છે. આપણે ત્યાં એક આગમનું નામ છે ઉપાસક દશાંગ સૂત્ર. 45 આગમમાં એક આગમ છે. એનો સબ્જેક્ટ શું છે? ઉપાસક દશાંગનું સૂત્ર. એ સૂત્ર તો કે ઉપાસક એટલે કે શ્રાવક. બહુ જ મહાન જે શ્રાવકો થઈ ગયા પરમાત્માના સમયની અંદર, એ મહાન શ્રાવકો એનું જીવન ચરિત્ર આગમની અંદર આપ્યું છે. એક વખત તો પરમાત્માએ પોતાના સાધુઓને પણ ઉપદેશ આપતા કહ્યું કે જેવી રીતના આનંદ વગેરે શ્રાવકો લીધેલી પ્રતિજ્ઞાની અંદર દ્રઢ અને બહુ ચુસ્તતાથી એ પ્રતિજ્ઞાનું પાલન કરી રહ્યા છે, એ સાધુઓ તમે જે પ્રતિજ્ઞા લીધેલી છે તમે પણ એ ઉત્તમ શ્રાવકોની જેમ પ્રતિજ્ઞા દ્રઢતાથી પાળો. એટલે સાધુઓને પણ શ્રાવકનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યા છે. તો તમે વિચાર કરો કે એ શ્રાવકો કેવા મહાન હશે. આપણો આ વિતરાગનો જે ધર્મ છે એની અંદર મહાન વિભૂતિઓ થઈ છે. અને એમ કહીએ કે આ છેલ્લા શતકની અંદર એવા જ એક મહાન સાધક થઈ ગયા જેનું કાલે તમે ગુણાનુવાદ રાખ્યો હતો. શ્રીમદજી આ કાળના અતિ ઉત્કૃષ્ટ સાધકમાંથી એક હતા કે જેમણે પોતાના જીવનની અંદર જબરદસ્ત સાધના કરી. મને એમનો એક પ્રસંગ યાદ આવે છે કે એક પ્રસંગ મેં વાંચ્યો હતો કે એક વખત એ જંગલની અંદર જઈ અને કાયોત્સર ધ્યાન હતા અને યોગાનું યોગ કોઈક શ્રાવક એમના દર્શન કરવા માટે, એમને મળવા માટે ગામમાં ગયા ત્યારે ખબર પડી કે શ્રીમદજી તો જંગલની અંદર ધ્યાન કરવા ગયા છે. બોલો શ્રાવક ત્યાં જાય છે, એમને મળવું હતું, એમને દર્શન કરવા હતા. જઈને જુએ છે તો શ્રીમદજી કાયોત્સર્ગ ધ્યાનની અંદર ઉભા હતા. શરીર ઉપર એક નાની સી પોતળી, આખું શરીર ઉઘાડું. અને જંગલ તો જંગલ, ભયાનક મોટા મોટા મચ્છર, અને મચ્છર આખા શરીર ઉપર બેસી ગયા હતા, લોહી ચૂસી રહ્યા હતા. મચ્છર તો સ્વભાવ એવો જ હોય, આખા શરીર ઉપર જાણે મચ્છરની ચાદર હોય એવી રીતના આખું શરીર મચ્છરથી ઢંકાઈ ગયું. આપણે તો એક મચ્છર શરીર ઉપર બેસે ને, એક મચ્છર, અને લોહી પીતો હોય, ચટકો મારતો હોય ને, આપણાથી સહન ન થાય. એ મહાપુરુષની સાધના કેવી ગજબની હશે તમે એની કલ્પના કરો કે આખા શરીર ઉપર ચાદરની જેમ મચ્છર બેઠા હતા અને લોહી ચૂસી રહ્યા હતા. અને એ વખતે પણ એકદમ સમતાથી, એક ક્ષુદ્ર જંતુ ઉપર બિલકુલ ક્રોધ નહીં, આવેશ નહીં, અને શાંત સમતાથી એ પોતાનું ધ્યાન કરતા હતા. સાધુ હોય કે શ્રાવક હોય, જેને સાધના કરવી છે, જેનું દ્રઢ મનોબળ છે, એ સાધના કરી શકે છે. અને આ કાળમાં પણ સાધના થઈ શકે છે. ઘણા એમ કે એ તો ભગવાનનો સમય હતો, ચોથો આરો હતો, એ વખતે સાધના થઈ શકે, પરંતુ અત્યારે તો પાંચમો આરો છે, આ કડીકાળ છે, અત્યારે કેવી રીતના સાધના થઈ શકે? માત્ર 100 વર્ષ પહેલાની આ વાત છે, બહુ જૂની વાત નથી. આપણને નાના જંતુ હોય એના પ્રત્યે પણ દ્વેષ થઈ જાય જો આપણને થોડુંક હેરાન કરે, અને એને ખબર નથી કે એને એમ નથી કે આ માણસને મારે હેરાન કરવું છે, એ તો જંતુ છે, બુદ્ધિ વગર આપણી આસપાસ ફરતું હોય, અને આપણને એમ લાગે કે માખી મને હેરાન કરી છે. મચ્છર ન હોય, મચ્છર તો કદાચ કરડે, અને આપણને ડર પણ લાગે કે મચ્છર કરડી જશે તો ડેન્ગ્યુ થઈ જશે, મલેરિયા થઈ જશે, આ થઈ જશે, તે થઈ જશે, રોગનો ડર લાગે.
સિમ્પલ, જે કરડે નહીં એવી માખી, એક બે માખી આવી જાય અને આપણી આસપાસ ભમ્યા કરે. સાચું બોલજો, આપણે એ ક્ષુદ્ર જંતુ, નાનું અમથું જંતુ છે, ગુસ્સો આવે કે ના, ક્રોધ આવી જાય, એ તો બચારું અજ્ઞાન છે. આપણે તો જાણીએ છીએ છતાં પણ એવા જંતુ ઉપર આપણને ક્રોધ આવી જાય. સાધના કરવા માટે અંદરથી તૈયારી છે કે આ જગતના બધા જીવો પોતપોતાની પ્રવૃત્તિ કર્યા રાખશે અને એ લોકોની વચ્ચે અને જીવજંતુઓની વચ્ચે પ્રતિકૂળતા આવી શકે છે. એ પ્રતિકૂળતાની વચ્ચે પણ જો મારે આત્મકલ્યાણ કરવું હોય તો મારે ક્ષમતા રાખવી જોઈએ. યાદ રાખજો, મનની અંદર ભાવના શું રાખવાની છે? પ્રતિકૂળતા આવવાની. બધી રીતે અનુકૂળતા આપણી મુજબ ન થઈ શકે. પ્રતિકૂળતા આવે અને છતાંય એ પ્રતિકૂળતાની અંદર મારે સાધના કરવાની છે. હું લોકોને નહીં બદલી શકું. ઘણા લોકો એમ વિચાર કરે કે જો મારા આસપાસ રહેતા લોકો એ થોડા મને અનુકૂળ થાય ને તો હું સાધના કરી શકું. મારે મારા ગુસ્સાને પણ શાંત કરવું છે, પણ આસપાસના લોકો છે ને મને કંઈક ને કંઈક ગુસ્સો કરાવી દે છે. બાકી મારે ગુસ્સા ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરવો છે, પરંતુ આજુબાજુના લોકો મને નથી ખબર. આવો વિચાર જ હાસ્યાસ્પદ છે. યાદ રાખજો, લોકો આસપાસ જે છે એ બદલે તો હું કંઈક કરું, મારી સાધના કરું, તો આપણે સાધના નહીં કરી શકીએ. અંદરથી એ વાત એક્સેપ્ટ કરવી જ પડશે કે લોકો આવા જ રહેશે અને છતાં પણ મારે આધ્યાત્મિક રીતે આગળ વધવું છે. લોકો પોતાની પદ્ધતિ નહીં બદલાવે, પોતાના વિચારો અથવા તો પોતાના બિહેવિયર પેટર્ન એની અંદર ચેન્જ નહીં થાય અને છતાંય મારે મારી રીતે સાધના કરવી છે, દ્રઢતાથી સાધના કરવી છે. કારણ કે મને ખ્યાલ છે કે આજે આ જે મનુષ્ય જન્મ મને પ્રાપ્ત થયો છે એ આવતા જન્મે હું પાછો મનુષ્ય બનીશ કે નહીં બનું મને ખબર નથી. કોઈને ખબર છે આપણને કે આવતા જન્મે આપણે મનુષ્ય બનશું કે નહીં બનવું? આપણામાંથી કોઈને ખબર નથી. કઈ નક્કી હોતું જ નથી. એ તો જ્ઞાનનો વિષય છે, આપણે ન જાણી શકીએ. આપણને તો આ જે અવસર મળ્યો છે અમૂલ્ય અવસર છે. અમૂલ્ય અવસર હાથથી છૂટવાઈ જાય ના, એનું ધ્યાન રાખવાનું છે. અને આ અવસર, આ મનુષ્ય જીવન, આ જે અત્યારે સમય પ્રાપ્ત થયો છે એનો મેક્સિમમ સદુપયોગ કરવાનો છે. તીર્થંકર પરમાત્મા એમના જીવન ચરિત્રથી આ આપણે શીખવાનું છે. આ કલ્પસૂત્રની અંદર આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ, આ સ્વાધ્યાય ત્યારે સાચો સ્વાધ્યાય જ્યારે પરમાત્માની આ સાધનાઓ જોઈને આપણા હૃદયની અંદર એમ થાય કે મારે પણ યથાશક્તિ સાધના તો કરવી જ છે. ભગવાનને સંયમ જીવનનું 11મું વર્ષ ચાલતું, એની અંદર તપશ્ચર્યાની અદ્ભુત ઘટના એની નોંધ છે. અદ્ભુત કે પરમાત્માએ જેમ જેમ દિવસો વધતા ગયા, જેમ જેમ સંયમ જીવનના વર્ષો વધતા ગયા, તેમ તેમ પરમાત્માની જે સાધના હતી વધારે અને વધારે અને વધારે દ્રઢ થતી ગઈ. પરમાત્મા સાનુલઠ્ઠિય નામના એક ગામની અંદર પધારે છે અને ત્યાં ભદ્ર, મહાભદ્ર, સર્વતોભદ્ર અને મહાપ્રતિમા એનું ધ્યાન, એનું વિશિષ્ટ પ્રકારનું તપ કરે છે. આ બધા તપના વિશિષ્ટ તપ અને ધ્યાનના કોમ્બિનેશનના નામ છે. ભદ્ર પ્રતિમા તપ એટલે એક વિશિષ્ટ પ્રકારનું તપ
અને સાથે ધ્યાનનો સંયોગ. અને એની અંદર ભદ્ર પ્રતિમામાં કેવું હોય કે પૂર્વ દિશાથી ચાલુ કરે, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશા, એમ ચારે દિશાની અંદર 4-4 પ્રહર એટલે 12-12 કલાક એક સરખું ઊંડું ધ્યાન કરવું અને નકોરડા ઉપવાસ. એ વખતે તપશ્ચર્યા પણ જબરદસ્ત હોવી જરૂરી છે. આવા પ્રકારનું જે ધ્યાન છે એ કન્ટિન્યુઅસ 2 દિવસ ચાલે, કન્ટિન્યુઅસ 2 દિવસ સળંગ ધ્યાન અને 2 દિવસના ઉપવાસ એટલે તપ અને ઉપવાસ. એ પ્રકારની નિશ્ચિત ધ્યાનની તપશ્ચર્યાની પદ્ધતિને ભદ્ર પ્રતિમા ધ્યાન કહેવામાં આવે. બીજું મહાભદ્ર પ્રતિમા ધ્યાન. એની અંદર એવી રીતના જેવી રીતના ભદ્ર પ્રતિમાની અંદર કર્યું હતું એવી રીતના જ, પણ એની અંદર 4 પ્રહર નહીં, 4 પ્રહરના જગ્યાએ 8 પ્રહર કરી નાખવા. 8 પ્રહર એટલે 24 કલાક. 24 કલાક પૂર્વ દિશા સમય સમક્ષ ઉભા રહી સતત નિશ્ચિત પ્રકારની ધ્યાન પદ્ધતિ પ્રમાણે ધ્યાન કરવું. એ પછી દક્ષિણ દિશા, એ પછી પશ્ચિમ અને પછી ઉત્તર દિશા. ભદ્ર પ્રતિમાની અંદર 2 દિવસ લાગે એ ધ્યાનની અંદર. મહાભદ્રની અંદર 4 દિવસ. સર્વતોભદ્ર ત્રીજું ધ્યાન, એની અંદર 10 દિશા તરફ આવી રીતના મોઢું રાખવું. 10 દિશા એટલે કઈ? તો કે 4 દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પછી 4 દિશા ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય એવી દિશા કહેવાય. 8 એક ઉર્ધ્વ દિશા અને એક અધો દિશા, આમ કુલ 10 દિશાઓ. એ 10 દિશા તરફ 24 કલાક આવી રીતના સતત કન્ટિન્યુઅસ ધ્યાન કરવાનું. અને આ આખું જે તપ છે સર્વતોભદ્ર તપ અને ધ્યાન એ 10 દિવસે સંપન્ન થાય. અને ચોથું મહાપ્રતિમા. મહાપ્રતિમાની અંદર તો હજી વધારે કઠણ એ કહેવાય. હોય એક જ દિવસનું એટલે કે માત્ર 24 કલાક, પણ એની અંદર કેવું શરીરને અડધું ઝુકાવી દેવાનું, હાથ લાંબા રાખવાના અને આંખોની પાપણ પટપટાવ્યા વગર એક જ પદાર્થને સ્થિર દ્રષ્ટિથી જોવું અને મનની અંદર આત્મવિષયક ધ્યાન કરવું. આ મનમાં આત્મવિષયક પૂર્ણ ધ્યાન, આંખો બિલકુલ સ્થિર. આપણે તો જોઈએ કે આપણી આંખ હોય ને થોડીક વાર થાય ને 2-4 પળ અને તરત જ પાપડ એ ફરકી જાય. આપણે કોઈ એક જ વસ્તુ ઉપર આમ સ્થિર જોવું હોય તો જેને અભ્યાસ ન હોય એ તો અડધી મિનિટ જોવે અને આંખમાં પાણી આવી જાય. અભ્યાસ વાળા 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક આવી રીતના કરી શકે. અડધો કલાક, કલાક તો પણ ઘણા એવા સાધકો હોય જે કરી શકે, પણ પછી એનાથી વધારે કરવું બહુ અઘરું થઈ જાય, બહુ અઘરું થઈ જાય. પરમાત્મા 24 કલાક, એમાં શરીરની સ્થિતિ કેવી? અડધું ઝૂકેલું શરીર, હાથ લાંબા કરેલા અને વળી પાછું આંખને પટપટાવ્યા વગર 24 કલાક સુધી રહેવું બહુ જ કઠિન. આને કહેવાય મહાપ્રતિમા તપ. આમ આ ચારે ધ્યાન સાનુલઠ્ય સન્નિવેશની અંદર પરમાત્મા 11મા વર્ષે પૂર્ણ કરે છે. પરમાત્માનું આવું ઉત્કૃષ્ટ ધ્યાન જોઈ ઇન્દ્ર એ દેવલોકમાં હતા, પણ ઘણી વખત પોતાના જ્ઞાનથી પ્રભુ શું કરે છે એ જોતા. કારણ કે પરમાત્મા પ્રત્યે એની વિશેષ ભક્તિ હતી, અદ્ભુત ભક્તિ હતી. અને એટલા માટે પરમાત્મા અત્યારે શું કરે છે પોતાની જ્ઞાનથી. આપણને જે રીતના ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય, સવાર પડે અને શ્રાવકને નાઈ ધોઈ અને સૌથી પહેલા ભગવાનના દર્શન કરું, ભગવાનની પૂજા કરું, એમ અંદરથી ઈચ્છા થાય. જેમ આપણને એવી રીતના ઈચ્છા થાય એવી રીતના જ ઇન્દ્ર મહારાજા સૌધર્મા દેવલોકની અંદર રહેતા એવી ઈચ્છા થાય કે પ્રભુ અત્યારે શું કરતા હશે, હું પ્રભુના દર્શન કરું. અને એ લોકોની પાસે વિશિષ્ટ જ્ઞાન શક્તિ છે, અવધિ જ્ઞાનની શક્તિ. એટલે અવધિ જ્ઞાનની શક્તિથી પરમાત્મા શું કરે છે બધું ક્લિયર કટ ત્યાં દેખાય. અને પરમાત્માની સાધના જોઈએ, પરમાત્માનું તપ જોઈએ, પરમાત્માનું ધ્યાન જોઈએ.
અને હજી એને આહલાદ ઉત્પન્ન થાય. આ 11મા વર્ષે ધ્યાન ચાલતું હતું. પરમાત્મા ભદ્ર પ્રતિમા, મહાભદ્ર, સર્વતોભદ્ર અને મહાપ્રતિમા ધ્યાન એ કરતા હતા. એમને જોઈને, પરમાત્માને જોઈને ઇન્દ્ર પોતાની રાજસભાની અંદર પરમાત્માની પ્રશંસા કરે છે. અને ભગવાન કહે છે, ઇન્દ્ર કહે છે કે આ કાળની અંદર, ભરત ક્ષેત્રની અંદર પ્રભુ જેવું કોઈ આ જગતમાં ધ્યાની અને વીર નથી. જેવું ભગવાન ધ્યાન કરે છે એવા ધ્યાની બીજા કોઈ નથી, એવા વીર બીજા કોઈ. મનુષ્યો તો શું, દેવતાઓ પણ એમને એમના ધ્યાન, એમની એકાગ્રતાથી ચલાયમાન કરી શકવા સમર્થ. પોતાની રાજસભાની અંદર હજારો સ્વાર્થ દેવી દેવતાઓ બેઠા હતા અને હજારો સ્વાર્થ દેવી દેવતાઓની વચ્ચે પરમાત્માની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. અહો, કેવું અદ્ભુત એમનું ધ્યાન છે. એમને કોઈ માણસ, કારણ કે ઘણા માણસો પરમાત્માને ચલાયમાન કરવા માટે અથવા તો પરમાત્માને હેરાન કરવા માટે કોશિશ કરતા, ઉપસર્ગ કરતા, યક્ષ વગેરે, વ્યંતર વગેરે પણ ઉપસર્ગ કરતા. ઇન્દ્ર તો કહે છે કે યક્ષ, વ્યંતર, મનુષ્ય તો ઠીક, વિમાનવાસી દેવતાઓ એ પણ પરમાત્માને ધ્યાનથી ચલિત કરવા સમર્થ. જ્યારે ઇન્દ્રએ આવી રીતના પ્રશંસા કરી તો ઇન્દ્રની રાજસભાની અંદર એક નાસ્તિક દેવ બેઠો હતો, જે સામાનિક દેવ કહેવાય. સામાનિક એટલે શું? તો આપણે ત્યાં એ શબ્દનો અર્થ કરતા કીધું છે કે પાવરની અંદર, એટલે કે શક્તિ, એ શક્તિ અને સમૃદ્ધિમાં ઇન્દ્રની પણ બરાબરી કરી શકે, ઇન્દ્રની સમાન સમૃદ્ધિ અને પાવર વાળો હોય, પણ બસ એ ઇન્દ્ર પદ એને નથી મળ્યું, બસ એટલું છે. એટલે એવો પાવરફુલ દેવ, જેને સામાનિક દેવ કહેવાય, એનું નામ હતું સંગમ દેવ. એ સંગમ દેવે આ સાંભળ્યું એટલે ઇન્દ્રને કીધું કે યાર, તમારા ભગવાન છે, તમે માનો છો, હું તો કઈ એવું માનવાનો નથી. અને તમે એને ભગવાન તરીકે માનો છો, અને આ ઘણા બધા દેવી દેવતાઓ એને ભગવાન તરીકે માને છે, એટલે એ બધા લોકો પણ તમારી વાત સાંભળી લેશે અને તમે પણ આવી વાત કહો. તમે રાજા છો, તમને કોણ અટકાવી શકે? પરંતુ છતાંય તો હું એમ કહીશ કે આ તમારી વાત ખોટી છે. એને દેવતા ન ચલાયમાન કરી શકે એમ તમે જે કહો છો ને, એ ખોટી વાત છે. હું અહીંયા આ આખી સભાની અંદર પ્રતિજ્ઞા કરું છું કે હમણાં જાઉં છું પૃથ્વીલોક ઉપર, જ્યાં તમારા મહાવીર સાધના કરે છે, ને હમણાં ફટ કરતો એને ચલાયમાન કરીને આવું છું. એટલે લોકોને ખબર પડે, આ જે રાજસભાની અંદર દેવ અને દેવીઓ બેઠા છે એને પણ ખબર પડવી જોઈએ કે ઇન્દ્ર શ્રદ્ધાના કારણે વધારે પડતું પણ બોલે છે. એમ ઇન્દ્રને ખોટા પાડવા માટે અમરસમાં આવેલો એ દેવ સંગમ દેવ પૃથ્વીલોક ઉપર આવે છે. આ જે સંગમ દેવે ભગવાનને ઉપસર્ગ કર્યો હતો, એનું જે વર્ણન ઘણાએ સાંભળેલું હશે કદાચ. એ 11મા વર્ષની ઘટના છે. ભગવાનનું સંયમ જીવનનો 11મો વર્ષ ચાલી રહ્યો હતું, એ વખતની આ ભયાનક ઘટના ઘટી. અને ભગવાન એ પણ કેવા અદ્ભુત છે એ આ પ્રસંગથી ખબર પડશે. સૌથી પહેલી તો એ વાત કે સંગમ દેવે ઉપસર્ગ કર્યો, તો કેવો ઉપસર્ગ કર્યો? શાસ્ત્રમાં વર્ણન આવે છે, એક જ રાતની અંદર 20 મોટા ઉપસર્ગ કર્યા, ભયાનક ઉપસર્ગ. એક થઈ જાય ને, આપણી છાતીના પાટિયા બેસી જાય, આપણે સહન ન કરી શકીએ. એક ઉપસર્ગ, ભલો તાકાતવર માણસ પણ એક ઉપસર્ગ સહન ન કરી શકે, એવા 20 ઉપસર્ગ એક જ રાતની અંદર. સૌથી પહેલા આવ્યો હું હતો કે બસ એક ચપટીની અંદર હું એમનું ધ્યાન તોડી દઉં, ધ્યાનથી ચલિત કરી દઉં, એ ધ્યાનથી મુક્ત થઈ જાય. આવીને સીધું શું કર્યું? ધૂળનો વરસાદ કર્યો.
અને એટલી ધૂળ વરસાવી, પરમાત્માની આંખ, કાન, નાક બધું જ ધૂળથી ભરાઈ ગયું. શ્વાસ લેવા પણ સમર્થ ન થાય પરમાત્મા, એટલા હદે એને ધૂળથી ભરી દીધું ભગવાનને. પરંતુ પરમાત્મા છતાંય તે ધ્યાનથી ન તો ચલિત થયા અને થોડા પણ વ્યગ્ર ન થયા, એકદમ સ્થિર બન્યું પરમાત્મા. ઓલો સંગમદેવ એ પોતાના જ્ઞાનથી જોઈ શકે છે કે આટલું મેં કર્યું છતાંય પરમાત્માને કઈ ફરક ન પડ્યો, આનાથી તો નહીં થાય. ધૂળથી કદાચ એનું ધ્યાન ન તૂટે એટલે હવે એને બીજો ઉપાય કર્યો. એકદમ વજ્ર જેવી મોઢાવાળી કીડીઓ, હજારોની સંખ્યાની અંદર કીડીઓ પેદા થઈ અને આખા શરીરે પરમાત્માના કીડીઓ છોડી અને આખા શરીરે ચટકા ભરવા માંડી. જેને કીડી કરડેલી હોય ને, એક ચટકો મારેલો હોય ને, એને ખબર પડે કે કીડી ચટકો મારે એટલે આપણી ઈચ્છા ન હોય છતાંય ત્યાં ધ્યાન ચાલ્યું જ જાય. એક કીડી ચટકો ભરે, અરે કીડી શરીર ઉપર ચડે, ચટકો ન પણ ભરે, અને એ જેવી શરીર ઉપર ચડે, હાલે ચાલે, અને આપણું ધ્યાન ક્યાં જતું. હજારોની સંખ્યાની અંદર આખા શરીર ઉપર કીડીઓ ચડે, ચટકા ભરે. બોલાને એમ કે આ તો સહન જ નહીં કરી શકે, પરંતુ પરમાત્મા છતાંય તે ધૈર્ય સાથે, પૂર્ણ ધૈર્ય, ધ્યાનની અંદર એકાગ્ર હતા. એટલે એને ડાન્સ ઉત્પન્ન કર્યા, મચ્છર જેવા મોટા હોય ડાન્સ. આખા શરીરે ભગવાનને એ ચટકા ભરવા માંડ્યા. એ પછી ઘીમેલ, ઘીમેલ એટલે મકોડા જોઈએ છે ને, મકોડા એના કરતા વધારે મોટા અને ખતરનાક હોય. એનો એક ચટકો પણ આપણે સહન ન કરી શકીએ, લોહી તરફ નીકળે એવી ઘીમેલ ઉત્પન્ન કરી. એનાથી કરડાયું, એનાથી પણ ન થયું તો પાંચમી એની પદ્ધતિ, વીછી, ભયાનક વીછી પેદા કર્યા. ઝેરીલા, એકથી એક ઝેરીલા, અને આખા શરીરે વીછી ચડ્યા અને દંશ પ્રહાર, ઝેરનો પ્રહાર કરવા માંડ્યા. છતાંય ભગવાનને કઈ નહીં થયું. નોળિયા, સર, ઉંદર, હાથી, હાથીણી, અલગ અલગ રૂપો ઉત્પન્ન કરીને એ સતત ભગવાનને પીડા, એક પીડામાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, એવી રીતના પીડાઓ દેતો હતો. એમ અલગ અલગ પ્રકારે જીવ જંતુ અને પશુઓ ઉત્પન્ન કરી અને 10 પ્રકારના ઉપસર્ગ કર્યા. એનાથી કઈ ન થયું એટલે બોલે થયું કે ભાઈ આનાથી તો નહીં થાય, તો હવે મારે બીજું કંઈક કરવું પડશે અને ડરાવી દઉં. કદાચ ડરાવી દઈશ ને તો ભય તો બધાને બહુ લાગતું હોય, ભયથી એનું ધ્યાન તૂટી જશે. એટલે ભયાનક રાક્ષસ પિશાચ ઉત્પન્ન કર્યો અને એ પિશાચ એટલા ડરાવના, એટલા બીભત્સ રૂપ, અને સાથે સાથે ભગવાનને તકલીફ આપે, પરંતુ છતાંય તે પરમાત્મા પોતાના ધ્યાનની અંદર વાઘનું રૂપ લીધું. વાઘ આખા શરીરને નહોર ભરી, છતાંય તે પરમાત્મા એકદમ સ્થિર રહ્યા. ત્યારે એને થયું કે આવી રીતના તો ધ્યાન નહીં છોડે. એને પોતાના જ્ઞાનથી એ ખબર પડી કે ભગવાનને એના માતા ને પિતા પ્રત્યે, જ્યારે સંસારમાં હતા અને એમના માતા ને પિતા જીવતા હતા, ત્યારે માતા ને પિતા પ્રત્યે એમને બહુ આદર હતો, બહુ સન્માન. ઓલા દેવે દુષ્ટ બુદ્ધિથી શું કર્યું? ત્રિશલા માતા અને સિદ્ધાર્થ રાજાનો રૂપ ધારણ કર્યું અને ત્રિશલા માતા રુદન કરે છે કે બેટા, તું આવી રીતના ધ્યાનની અંદર છે અને મને કેટલી તકલીફ છે, આ તકલીફથી તું મને બચાય. આમ ત્રિશલા અને સિદ્ધાર્થનું રૂપ લઈ, પરંતુ એ વખતે ભગવાન તો સમજતા હતા પોતાના જ્ઞાનથી કે આ બધી દેવ માયા છે. બિલકુલ એક રૂવાડાની અંદર પણ પરમાત્માને કોઈ ફરક ન પડ્યો, પરમાત્માને બિલકુલ ભ્રમ ન થયો. એટલે એ પછી થોડાક માણસોનું એને રૂપ લીધું. માણસો ત્યાં આવે છે ભગવાનની પાસે અને ભગવાનની પગની વચ્ચે જ લાકડા ભેગા કરી અને ચૂલો બનાવે છે અને એ ચૂલા ઉપર ભોજન પકાવે છે. લાકડાની અગ્નિ એ ઉપર 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 થાય
અને આખા પગ અને આખા શરીરને ઘેરી પડે અને એનાથી આખું શરીર એની અંદર અસહ્ય દાહ, અને છતાંય તે પરમાત્મા એ વખતે પણ ધ્યાનની અંદર કરતા. પછી એ ચંડાળનું રૂપ લે છે. ચંડાળ અલગ અલગ પિંજરા પક્ષીઓના લાવે છે અને એકદમ મર્મ ભાગની અંદર કાન છે, આંખની પાપણ છે, એવા મર્મ ભાગ, નાકના ફણા છે, ત્યાં એવા મર્મ ભાગ પર પિંજરાઓને લટકાવે તીક્ષ્ણ. અને એની અંદર પિંજરાઓની અંદર જે પક્ષીઓ, એ પક્ષીઓ પરમાત્માને ચાંચનો પ્રહાર કરે. એટલું એને આખું કર્યું, પરમાત્માને પીડા આપવાની અંદર એને કોઈ બાકી ના રાખ્યું. છતાંય તે પરમાત્મા તો ધ્યાનની અંદર હતા. એટલે એને વિચાર કર્યો કે હવે આવી પીડા આપવાથી આ વધારે ને વધારે દ્રઢ થઈ રહ્યું છે. કારણ કે એ પાછો દેવતા હતો, એ પોતાના જ્ઞાનથી પરમાત્માનું મન જોઈ શકતો હતો. એટલે એને જોયું કે આ તો ભગવાન તો એકદમ દ્રઢ છે, અને જેટલી પીડા હું વધારે આપું છું એટલો જ એમની દ્રઢતા અને ધ્યાનની એકાગ્રતા તો હજી વધારે 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 પ્યોર થતી જાય છે. એટલે એને વિચાર કર્યો કે ભગવાનને ઉપાડી અને પટકું. તો ભયાનક વાયુ ઉત્પન્ન કરે છે. એવો ભયાનક તુફાન, પરમાત્માનું આખું શરીર વાયુથી ઉછાળે છે ઉપર, અને જોરથી પરમાત્માને જમીન ઉપર પટકે છે. અને એમ કે આ કરીશ તો પછી ધ્યાન તૂટી જ જશે. પરંતુ આવી સ્થિતિમાં પણ પરમાત્મા તો પોતાના શરીર ઉપર ઉછળ્યું, નીચે પડ્યું પરમાત્માનું શરીર, પરંતુ પરમાત્મા તો કેવા હોય? દેહ તો ભિન્નોહમ. પરમાત્મા દેહમાં હોવા છતાં પણ એનાથી ભિન્ન, દેહાતીત અવસ્થા જેને કહેવાય. સાચી દેહાતીત અવસ્થા આવી કે શરીરને કાંઈ પણ થઈ જાય અને છતાં પણ એ શરીર પ્રત્યે આટલો પણ રાગ ન થાય. કારણ કે એ જાણે છે કે હું દેહથી અલગ છું, દેહ અલગ છે અને હું અલગ છું. આ સાચી દેહાતીત અવસ્થાના કારણે શરીરને કંઈ પણ કરી શક્યો આપણો દેવ, પરંતુ પરમાત્માના મનને કંઈ ન કરી શક્યો. પરમાત્માનું ધ્યાન એકાગ્ર છે. ભગવાનને કાલિકા નામના વાયુથી એકદમ જોરથી ભમાવ્યો. જે રીતના ઓલો ભમરડો હોય ને, ભમરડો જોર જોરથી કેવો ફરે કોઈ પણ વસ્તુ, આમ ચક્ર, એવી રીતના પરમાત્મા એકદમ સ્પીડથી ફેરવ્યા. એને વિચાર કર્યો કે આવી રીતના કરી શકે તો એકદમ ચક્કર આવી જશે ને એનું ધ્યાન તૂટી જશે. કાંઈ ન થયું. ત્યારે એને થયું કે હું ગમે એટલી તકલીફ આપીશ આ માણસને, આ તો કેવો જડ જેવો છે, આનું તો ધ્યાન જ તૂટતું નથી, ધ્યાનની અંદર ચોટી વળ્યો છે. એટલે એને તો હવે એવું થાય કે હવે દેવલોકમાં પાછો કેવી રીતના જાઉં? હજારો લાખો દેવતાઓની વચ્ચે મેં બહુ બળાસ મારી હતી, બહુ હોશિયારી મારી હતી, ઇન્દ્રને ચેલેન્જ આપી હતી કે તમે ભગવાન માનો છો એટલે જેને કે એની પ્રશંસા કરો છો, પરંતુ હું હમણાં જઈને એનું ધ્યાન તોડીને આવું છું. આવી બળાસ મારીને આવેલો હોય આટલા હજારો લાખો દેવ દેવતાઓની સામે એને કેવું નીચું જોવું પડે. એટલે હવે એ વિચાર કરે છે કે આનું ધ્યાન તૂટવાનું નથી તો શું કરવું? તો કે એને મારી જ નાખવું. દુષ્ટ બુદ્ધિ જો એ સંગમની, ભગવાનને મારી નાખવા તૈયાર થયો. અને કલ્પસૂત્રની અંદર, શાસ્ત્રોની અંદર બતાવે છે 1000 ભારનું કાલચક્ર એને બનાવ્યું. એક એવું શસ્ત્ર હોય, એટલું ભયાનક શસ્ત્ર, એની કલ્પના આપેલી છે. એ કેટલું ભયાનક હોય એ સમજાવવા માટે કે જો એ 1000 ભારનું કાલચક્ર મેરુ પર્વત કેટલો ઊંચો હોય છે એનું આગળ વર્ણન આવી ગયું છે કે 1 લાખ યોજન ઊંચો મેરુ પર્વત, એટલો પાછો મજબૂત ઘોડો હોય, જેને ચલાયમાન કરવા સામાન્ય દેવ પણ સમર્થ નથી. એવો ઊંચો જબરદસ્ત મેરુ પર્વત, એની ઉપર પણ જો આ કાલચક્ર મૂકે ને તો મેરુ પર્વત એકદમ ચૂર્ણ થઈ જાય, પાવડર થઈ જાય. એટલું પાવર વાળું એ શસ્ત્ર હોય કાલચક્ર. એ કાલચક્ર એને એમ થયું કે આવું એનું પોતાનું અંતિમ વેપન, એ દેવતાનું એ વેપન, એ શસ્ત્ર ભગવાન પર મૂકે છે, ભગવાનને મારી નાખવા માટે. પરંતુ આપણે ત્યાં કહેવાય છે કે તીર્થંકર પરમાત્મા જેટલું આયુષ્ય લઈને પેદા થયેલા હોય એની અંદર એક સમય પણ
કોઈ વ્યક્તિ ઓછો ન કરી શકે. પીડા આપી શકે, પરંતુ એક સમય પણ એમાંથી ઓછો ન કરી શકે. કાલચક્રના વજનના કારણે પરમાત્મા ઘૂંટણ સુધી જમીનની અંદર ઉતરી ગયા, પરંતુ મર્યા નહીં. ઓલાનું છેલ્લું લાસ્ટ વેપન, આનાથી વધારે કઈ કરી શકે એમ નહોતું એ દેવતા. ઇન્દ્ર જેવી તાકાત વાળો એ સામાનિક દેવ, સંગમ દેવ, એ સંગમ દેવ આનાથી વધારે કઈ કરી શકે. એટલે એને કહ્યું કે હવે હું આનું ધ્યાન કેવી રીતના તોડું? એ તો મારી શક્તિની બહારની વસ્તુ છે, હું આનું ધ્યાન તોડી શકું એમ છું જ નહીં. હવે શું કરવું? એને વિચાર કર્યો કે મહાવીરે તો સંકલ્પ કરેલો છે જ્યાં સુધી સૂર્ય ઉગે નહીં ત્યાં સુધી એકાગ્ર રહીશ, પછી એ સૂર્ય ઉગ્યા પછી વિહાર કરશે. જો એને હું બ્રહ્મમાં નાખી દઉં તો એ પોતાનું ધ્યાન પારી અને વિહાર કરવા લાગશે, તો એ હિસાબે એનું ધ્યાન ભંગ થઈ જશે. એટલે સંગમ દેવે શું કર્યું? નકલી સૂર્ય ઉગાડ્યો, કારણ કે શક્તિ તો દેવતાની અંદર હોય છે, નકલી સૂર્ય બતાવી શકે. બધે ચારે તરફ એકદમ પ્રકાશ પ્રકાશ થઈ ગયો, જાણે સૂર્ય જ ઉગ્યો હોય. કોઈ પણ અજ્ઞાન વ્યક્તિ હોય ને તો એને એમ જ થાય કે સૂર્યોદય થઈ ગયો, વાત ખતમ. અને પછી ભગવાનને કહે છે સૂર્યોદય થઈ ગયો છે ભગવાન. ભગવાન તો પોતાના જ્ઞાનથી જાણતા હતા હજી રાત્રિ કેટલી શેષ બાકી છે ભગવાનને ખબર હતી. ભગવાન ધ્યાનથી ચલિત ન થયા, એટલે એને અપ્સરો, એની પોતાની સેવિકાઓ હોય ને, એને બોલાવી અને કીધું કે તમે એને એની સામે નૃત્ય કરો, એને રાગની અંદર. અને અપ્સરો એને નૃત્ય કરવા માંડી. પરંતુ પરમાત્માને અપ્સરો નૃત્ય કરે કે કોઈ પણ, પરમાત્માને બિલકુલ રાગ થાય નહીં. ભગવાનને બિલકુલ રાગ નહીં થયો. ઓલા દેવતાએ કીધું કે ભાઈ તમે તમારું ધ્યાન છોડી દો, ધ્યાનથી તમને મોક્ષ જોઈએ છે ને હું તમને મોક્ષ આપી દઉં. ભગવાન તો મનની અંદર ખબર જ છે કે એ દેવતાની મોક્ષ આપવાની કોઈની તાકાત, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મોક્ષ આપી ન શકે. મોક્ષ તો પોતાના પુરુષાર્થથી, પોતાના પરાક્રમથી પ્રાપ્ત કરવાની વસ્તુ છે. મોક્ષ કોઈ આપી જ ન શકે. એક જ રાતમાં આવી રીતના 20 ઉપસર્ગ કર્યા. બીજો દિવસ સવાર ઉગે છે, પરંતુ પરમાત્મા એની પ્રતિજ્ઞા ભંગ નથી કરી શકતો. બોલો વિલખો પડી જાય છે. એ વિચાર કરે છે કે હું ગમે ત્યારે એની પ્રતિજ્ઞા તો ભંગ કરું. શાસ્ત્ર કહે છે કે એ ભગવાનની પાછળ 6 મહિના સુધી રહ્યો, સતત રાત અને દિવસ. અને એની કોશિશ એ જ હતી કે હું ગમે તેમ કરીને પરમાત્માની પ્રતિજ્ઞા ભંગ કરું. 6 મહિના થઈ ગયા. દેવલોકની અંદર ઇન્દ્ર મહારાજા એ પણ 6 મહિનાથી બધું જ ઉત્સવ, મહોત્સવ, મોજ મજા બધું બંધ કરીને શાંતિથી ઉદાસ ભાવે બેઠા હતા કે મેં એક અયોગ્ય વ્યક્તિની સામે પ્રશંસા કરી અને એ મારી પ્રશંસાની કારણે ભગવાનને આ તકલીફ થઈ છે. દોષી હું છું, ઇન્દ્ર એમ મનમાં માને છે. 6 મહિના સુધી ભગવાન વોરવા જાય તો આહાર પાણી એ દોષિત કરી દે, એટલે ભગવાન વોરી પણ ન શકે, ન ખાઈ પી શકે, કશું ના કરી શકે. એને એમ થાય કે હવે તો થાકશે. 6 મહિના વીતી ગયા. 6 મહિના વીતી ગયા પછી એ પોતાના જ્ઞાનથી પરમાત્માનું મન એ વાંચે છે. તો એને આશ્ચર્ય થાય છે કે પહેલા દિવસે 20 મોટા ઉપસર્ગ કર્યા અને છતાં પણ જે દ્રઢતા હતી પરમાત્માની, પહેલા દિવસે ફર્સ્ટ ડે, એના કરતા પણ 6 મહિના પછી વધારે દ્રઢતા છે. થોડું પણ ઓછું નથી થયું, દ્રઢતા વૈધી છે. એટલે ઓલાને થાય છે કે આ મહાવીર હું કઈ નહીં કરી શકું. 6 મહિના શું આખી જિંદગી રહું તોય તે આ મહાવીર હું કઈ નહીં કરી શકું. એટલે એ ભગવાનની સામે હાથ જોડે છે કે ભગવાન હું પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયો છું. મેં દેવલોકની અંદર જે પ્રતિજ્ઞા કરી હતી એની અંદરથી હું હારી ગયો. ભગવાન આપ સત્ય પ્રતિજ્ઞા વાળા છો. ભગવાનને કહે છે ઓલો સંગમ કે ભગવાન હું તમને પ્રોમિસ કરું છું, હું તમને વચન આપું છું, હું હવે તમને હેરાન નહીં કરું. ભગવાન કહે છે
મને કોઈના પ્રોમિસની જરૂરત નથી. હું મારી પોતાની ઈચ્છાથી જ આ જગતની અંદર વિચરું છું, વિહાર કરું છું, અને હું મારી સાધનાની અંદર સ્થિર છું. એ પ્રતિજ્ઞા ભંગ થયેલો સંગમ જ્યારે જાય છે એ વખતે પરમાત્માને સંગમ પ્રત્યે પણ કરુણા. બોલો, જેને આવડી ભયાનક કદરના આવો ભયાનક ઉપસર્ગ પરમાત્માને કર્યો છે, એના પ્રત્યે પણ પરમાત્માને કરુણા છે. અને એ કરુણાનું વર્ણન કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરી, આચાર્ય હેમચંદ્ર સુરી, જે આજથી લગભગ 1000 વર્ષ પહેલા થઈ ગયા, એમણે ભગવાનની આ પ્રસંગની સ્તુતિ કરેલી છે. આજે સંગમ સાથેનો પ્રસંગ છે ને, એની સ્તુતિ. કૃતા પરાધે બીજને કૃપા મંથર તારયો ઈષાદ વાસ્પારદ્રવ ભદ્રમ શ્રી વીર જિજ્ઞેત્ર. ભગવાનના આંખોમાંથી કોઈ દિવસ આંસુ આવી જ નહીં, અને ગમે એવી તકલીફ આપે કોઈ, તોય તે પરમાત્માને થોડું પણ દુઃખ થાય નહીં, દુઃખ પણ ન થાય. આંસુ આવવાની તો વાત જ જુદી છે. પરંતુ પરમાત્મા મહાવીરના આંખની અંદર એક વખત આંસુ આવી ગયા આ ઘટનાએ, પણ દુઃખથી નહીં, કરુણાથી. ઓલો સંગમ જઈ રહ્યો ભગવાનને છોડીને 6 મહિના પછી, ત્યારે ભગવાનને એ વિચાર આવે છે કે આ બચારો સંગમ 6 મહિના સુધી તીર્થંકરની ઘોર એને કદર્થના કરી છે, આસાધના કરી છે. સામાન્ય વ્યક્તિની પણ કદર્થના કરું ને ભયાનક કર્મો થાય, પરંતુ મહાપુરુષ એની જો આસાધના કરવામાં આવે તો જે કર્મો બંધાય એનું પાર જ નથી. તીર્થંકર જેવા તીર્થંકર એની આટલી ભયાનક આસાધનાને 6 મહિના સુધી આવી રીતના એને ઉપસર્ગ જે આપ્યા, સમજીને વિચારીને ઇન્ટેન્શનલી ઉપસર્ગ આપ્યા, અને એના કારણે એને એટલા કર્મો બાંધ્યા કે એને અસંખ્ય 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 જન્મો લેવા પડે એક કર્મ નિર્જરા કરવા માટે. અને અસંખ્ય અસંખ્ય ભવોની અંદર એ બચારો કેટલો દુઃખી થવાનો એ ભગવાન જ્ઞાનથી જાણ્યો. એટલે ભગવાને થયું કે બચારો કે એને અજ્ઞાન અવસ્થાની અંદર ક્રોધમાં મોહમાં પડીને જે કર્મો અત્યારે બાંધ્યા છે એને કેવા બચારાને દુઃખ ભોગવવું પડશે, કેટલો એને એ દુઃખી થવાનો છે આ જીવ બચારો. એનું દુઃખ, એનું વિચાર કરીને પરમાત્માની આંખમાં આંસુ આવી ગયો કે આને ભોગવતા બહુ ભારે પડવાનું છે બચારાને, બહુ જ. આવી દયા એની આવી ભગવાનને. વિચાર કરો, પોતાને કષ્ટ આપ્યું છે એની કોઈ ચિંતા જ નથી, પણ એને કષ્ટ આવશે એને બચારાએ કેવું, જો મારી અંદર એને સમજાવવાની, કન્વિન્સ કરવાની તાકાત હોત અત્યારે હું કરી શકત એને, તો બચારો આ પાપથી બચી જાય. કંઈક આવો જ ભાવ. અને એના કારણે પરમાત્માના આંખમાં થોડી ભીની થઈ ગઈ આંખ કે બચારાને કેવું દુઃખ થવાનું છે. પરમાત્મા આવા કરુણાથી ભરેલા હોય. આપણે કહે ને કે પરમાત્મા કરુણાના સાગર કહેવાય, આવી કરુણા છદ્મસ્ત અવસ્થાની અંદર પરમાત્માને હતી. આ આખો પ્રસંગ ભગવાનના દીક્ષા સંયમ જીવનના 11મા વર્ષે બનેલો છે. 6 મહિના પૂરા થયા પછી વજ્ર ગામની અંદર એક વૃદ્ધ સ્ત્રી, એની પાસે ખીર હતી, એને બહુ પ્રેમથી ભગવાનને ખીરનું દાન આપ્યું. અને 6 મહિના પછી ભગવાને 6 મહિનાના ઉપવાસનું પારણું કર્યું. એ પછી ભગવાન વિહાર કરતા કરતા વૈશાલી નગરીની અંદર પધારે છે. અને વૈશાલી નગરીની અંદર પરમાત્મા પધારે છે. બધા દેવી દેવતાઓને ખબર છે કે પરમાત્માની સાથે શું થયું છે, 6 મહિના શું થયું છે. એટલે અલગ અલગ દેવી દેવતાઓ પરમાત્માને 6 મહિના સુધી કેટલો ઉપસર્ગ થયો, હવે સુખસાતા પૂછવા જઈએ ભગવાનને. એટલે આલંબિકા નગરીની અંદર હરિકાંત નામના ઇન્દ્ર એ પરમાત્માની સુખસાતા પૂછવા આવે છે.
શ્વેતાંબી નગરીમાં ભગવાન પધારે છે ત્યારે હરીશ નામના ઇન્દ્ર અને સૌધર્મ ઇન્દ્ર, આ બે ઇન્દ્રો પરમાત્માની સાતા પૂછવા આવે છે. એ પછી ભગવાન કૌશાંબી નગરીની અંદર જાય છે ત્યારે સૂર્ય અને ચંદ્રના ઇન્દ્રો, કારણ કે સૂર્યનો જે વિમાન છે એનો જે અધિપતિ છે એ સૂર્યનો ઇન્દ્ર કહેવાય અને ચંદ્રના વિમાનના અધિપતિ એ ચંદ્ર ઇન્દ્ર કહેવાય. કે સૂર્ય અને ચંદ્ર ઇન્દ્ર બંને કૌશાંબી નગરી પરમાત્માની સાતા પૂછવા આવે છે. ભગવાન જ્યારે વારાણસી નગરીની અંદર પધારે છે ત્યારે ફરીથી સૌધર્મેન્દ્ર પરમાત્માની સેવામાં હાજર થાય છે. ભગવાન વિહાર કરતા કરતા રાજગૃહ નગરીની અંદર આવે છે. એ વખતે ઈશાનેન્દ્ર પરમાત્માની સાતા પૂછવામાં આવે છે અને ભગવાન પછી રાજગૃહ નગરીથી વિહાર કરતા મિથિલાની અંદર પધારે છે. એ વખતે પાતાલના અધિપતિ ધર્ણેન્દ્ર દેવ, આપણે ધર્ણેન્દ્ર પદ્માવતી કહીએ છીએ ને, એ ધર્ણેન્દ્ર પાતાલના ઇન્દ્ર છે. એ અને જનક એમને સાતા પૂછવા માટે પધારે છે. આવી રીતના પરમાત્માને જે છ મહિના સુધી શંકર દેવે ઉત્સર્ગ કર્યો હતો, પરમાત્માએ સમતાથી ધૈર્યપૂર્વક એ આખો ઉપસર્ગ સહન કર્યો અને આવી રીતના પરમાત્માએ કર્મની નિર્જરા કરી. પરમાત્માએ 11મા વર્ષની અંદર એક સૌથી મોટી ઘટના ઘટી છે, બહુ સરસ મજાની, અને એને આપણે સ્તવન ભજનની અંદર હંમેશા યાદ કરીએ છીએ એ ઘટનાને. ભગવાને એ 11મા વર્ષે વૈશાલી નગરીની અંદર ચોમાસું કર્યું અને પહેલાથી જ એમણે નક્કી કર્યું કે 4 મહિના મારે ઉપવાસ છે. આ ઘટના જે વર્ષમાં ઘટીને એ જ વર્ષમાં એ ચોમાસામાં પાછા 4 મહિનાનો ઉપવાસ થયો. આ ઘટના ઘટી વખતે 6 મહિનાનો ઉપવાસ થયા હતા અને એ પછી વૈશાલીમાં સંકલ્પ પૂર્વક કે આખું ચોમાસું હું 4 મહિના ઉપવાસ કરીશ. ઘણા અજ્ઞાનીઓ એમ કહેતા હોય છે કે ભગવાન ધ્યાન કરતા હતા ને ખાવાનું ભૂલી ગયા. ભગવાને કઈ ઇન્ટેન્સલી તપશ્ચર્યા નથી કરી, આવું ઘણા ભૂલી દેતા હોય છે. પણ એ બચારા અજ્ઞાન જીવોને શાસ્ત્રનું જાણ જ નથી કે શાસ્ત્રમાં આગમમાં સ્પષ્ટ બતાવેલું છે કે પરમાત્મા સંકલ્પ પૂર્વક ઉપવાસ વગેરે કરતા હતા. અને એટલા માટે જ કોઈ વખત ભગવાને 6 મહિનાના ઉપવાસ કર્યા, કોઈ વખત 4 મહિનાના, કોઈ વખત 15 દિવસના ઉપવાસ કર્યા છે. એનું પહેલેથી ફિક્સ હોય. અને ચંદનબાલાના પ્રસંગથી તો એ હજી વધારે ખ્યાલ આવી શકશે કે ચંદનબાલાની અંદર તો ચોખ્ખા એમને સંકલ્પ કર્યો છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી, ભાવથી આવું હશે ત્યારે જ હું આહાર ગ્રહણ કરીશ, ત્યાં સુધી આહાર ગ્રહણ નહીં કરું. એ આગળ વાત આવશે. 11મા વર્ષની વાત ખાસ કહું કે ભગવાને 4 મહિનાનું તપ કર્યું. એ વૈશાલી નગરીની અંદર એક જીનદાસ નામનો શેઠ રહેતો હતો અને એનો અશુભ કર્મનો એવો ગજબનો ઉદય થયો કે મોટો શેઠ અને બધી સંપત્તિ એની ચાલી ગઈ, ઘસાઈ ગઈ, સાવ ઘસાઈ ગઈ. એટલે લોકોએ એને મજાકમાં જિંદા શેઠનું નામ પાડ્યું જીરણ શેઠ. આપણે ભજનની અંદર બોલે છે ને, જીરણ શેઠજી ભાવના આવે રે વીર પ્રભુ ઘેર. આખી ઘટના છે ને એ વૈશાલી નગરીની અંદર ભગવાનને 11મું ચોમાસું હતું એ વખતે થઈ. આ ઘટના જીરણ શેઠે જોયું કે તપસ્વી પધાર્યા છે, એમને તપશ્ચર્યા છે, એટલે 1 મહિનાનો અંત થયો ને એટલે એ તરત જ ગયો ભગવાનની પાસે, ભગવાન મારે ત્યાં પારણું કરજો, મારે ત્યાં પધારજો. ભગવાન મૌન રહ્યા, કૌસ્તક ધ્યાનની અંદર. એટલે એને એમ થયું કદાચ મહિનાનો નહીં 2 મહિનાનો ઉપવાસ હશે આ તપસ્વી. એટલે જે 2 મહિના પૂરા થયા ને એટલે વળી પાછું ભગવાનની પાસે જાય છે, ભગવાન પારણું કરવા મારે ત્યાં પધારજો. બહુ ભાવ હતો જીરણ શેઠને. પરમાત્મા તો આવ્યા નહીં, પરમાત્મા કૌસ્તક ધ્યાનની અંદર રહ્યા. 3 મહિનાના હશે કદાચ. 3 મહિના પૂરા થયા એટલે તરત એ પાછો ગયો અને પાછું જઈને કીધું ભગવાન મારે ત્યાં પધારજો. પણ ભગવાન કૌસંબી 4 મહિના પૂરા થઈ ગયા એટલે એ દિવસે ચોમાસું પૂરું થયું એટલે એને કે હવે તો વોરો આવશે જ, ચોમાસું પૂરું થઈ ગયું, હવે તો વોરવા નીકળશે ને ભગવાન. એટલે ભગવાનને કહે છે ભગવાન મારે ત્યાં પધારજો. એમ જઈ અને ઘરે પરમાત્માની રાહ જોઈ છે કે ભગવાન આજે તો વોરવાના સમયે વોરવા નીકળશે, હું વિનંતી કરીને આવેલો છું, ભગવાન મારે ત્યાં પધારશે, હું પરમાત્માને નિર્દોષ દાન આપીશ અને મારું જીવન ધન્ય ધન્ય બનશે. એને કેવા ભાવ હશે વિચાર.
અને એ ભાવનાની અંદર આગળ જ વધતો ગયો, આગળ જ વધતો ગયો, ઊંચો ને ઊંચો ચડતો ગયો. પરમાત્મા વોરવાના સમયે ગોચરી વનવંશએ ગોચરી વોરવા નીકળે છે. એ વખતે અભિનવ શેઠ નવો કોઈક રૂપિયા સાહેબજી આપણે મ્યુટ છો તમે. હા, ઓકે, રાઈટ. હવે આવે છે અવાજ? હા, હવે આવે છે અવાજ. આ બસ 2 મિનિટનો જ પ્રસંગ છે, પછી આપણે આજનું વ્યાખ્યાન પૂરું કરીએ છીએ. પરમાત્મા એ અભયરૂપ શેઠને ત્યાં ગયા. ધર્મલા બોલો, જે શેઠ હતો ને અભયરૂપ શેઠ, પોતાના નોકરને કહે છે કોઈ આવ્યું છે, આપી દે ખાવાનું. 4 મહિનાથી ઓલાએ વિનંતી કરેલી છે. જિંદા શેઠ, જેને જીરણ શેઠ કહીએ છીએ આપણે, એને ત્યાં પરમાત્મા વોરવા નથી ગયા. એ જ તો પરમાત્માની વિશેષતા છે, એ જ તો વિતરાગતા છે કે પરમાત્મા કોઈ નક્કી રાખે જ નહીં. કોઈ નક્કી કરીને ગયેલું હોય એ જગ્યાએ નિર્દોષ મળવાની શક્યતા ઓછી થઈ જાય. એટલે ભગવાને તો નિર્દોષ જ્યાં ગોચરી મળે ત્યાં, એટલે ઓલાને ત્યાં ભગવાન જાય છે. ઓલો પોતે તો અભિનવ શેઠ ભગવાનનું સન્માન નથી કરતો. જીરણ શેઠે 4 મહિના ભગવાનનું સન્માન કરેલું છે, વિનય કરેલો છે. આ તો બિલકુલ વિનય નથી કરતો. નોકરને કહી દે છે કે આવ્યો છે, આપી દે કંઈક. નોકર પણ શું કરે છે? અડદ, બાફેલા અડદ, કોઈ બીજી વસ્તુ નહીં, બાફેલા અડદ ની અંદર ચમચો કરીને આપી દે છે, લો જાઓ. અને એ ચમચો અડદના બાકડા ખાય અને પરમાત્મા પારણું કરે છે. દેવતાઓ તો ભગવાન જ્યાં પારણું કરે ને, દેવતાઓનો એક આચાર હોય કે ત્યાં સોનૈયાનો વરસાદ કરે. દેવતા ત્યાં સોનૈયાનો વરસાદ કરે છે. એટલે ઘણાને આશ્ચર્ય થાય છે કે ભાવ તો ઓલાય ભાવ્યા, જીરણ શેઠ. અને મજા તો આને મળી, આને તો અડદના આટલા ચમચાના બાકડા એ પોતેની નોકરથી અપાવ્યા અને સોનાનો વરસાદ. ત્યારે જ્ઞાનીઓ એનો ખુલાસો કરે છે કે આને તો માત્ર આટલા થોડાક સોનાના સિક્કા જ મળ્યા. સાચો લાભ તો જીરણ શેઠને મળ્યો છે કે જેટલો સમય સુધી કન્ટિન્યુઅસ એ ભાવમાં હતા કે પરમાત્મા આવશે, પરમાત્માને હું દાન આપીશ, હું ઓરાવીશ અને મારા જીવનને ધન્ય બનાવીશ. આજે કન્ટિન્યુઅસ ભાવ ચાલ્યો. આપણે ત્યાં તો કીધું છે કે ભાવથી ધર્મ થાય છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે જ નર પૂજીએ. આ તો જ્યારે ભગવાને દાન સ્વીકાર કર્યો અભિનવ શેઠને ત્યાં, અને દેવતાએ અહોદાનમની ઘોષણા કરી, ત્યારે જીરણ શેઠને ખબર પડી કે ભગવાને તો પારણ કરી લીધું છે. ત્યાં સુધી એ ભાવનામાં હતો. શાસ્ત્રકાર મહર્ષિ કહે છે કે જો થોડો સમય લંબા તો કદાચ એને કેવલ જ્ઞાન થઈ જાય. એટલો ઉત્કૃષ્ટ ભાવ એ જીરણ શેઠની અંદર હતો. અને એના કારણે જે પ્રચુર માત્રામાં એને પુણ્યનો બંધ કર્યો અને કર્મની નિર્જરા કરી, એવો લાભ કોઈ મેળવી ન શકે. પરમાત્માને વોરાવ્યું નથી અને છતાં પણ લાભ એ સાચો લાભ એને કર્યો. અને અભિનવ શેઠે પરમાત્માને વોરાવ્યું, એને થોડાક સોનાના સિક્કા મળ્યા. એટલે સાચો લાભ તો ભાવનાનો છે. આપણે પણ જે ધર્મ કરીએ એ ભાવપૂર્વક ધર્મ કરીએ. આખા કિસ્સાથી
11મા વર્ષનો આ જે ઘટના છે એનાથી આ આપણે ખાસ શીખવાનું છે કે ધર્મ પૈસાના સિક્કાથી નથી થતો, પરંતુ ધર્મ એકચ્યુઅલમાં જે ધર્મની આરાધના ભાવથી કરવાની છે. પૈસા તો માત્ર સાધન છે, એનાથી વધારે કાંઈ જ નથી. તો આ આપણે બહુ સારી રીતે ધ્યાન રાખીએ અને આવી રીતના જ પરમાત્માની આવા ઉત્કૃષ્ટ ભાવ સાથે આરાધના કરીએ તો ચોક્કસ આપણો આ જન્મ સફળ બની શકે. જે જાહેરાતો કરવાની છે કરી દેજો, પછી આપણે સર્વમંગલ કરીએ. જય જિનેન્દ્ર. પર્યુષણની અંદર આપણે ધર્મ ભાવ રાખીને આગળ વધીએ અને એ જ હેતુસર આપણે કાલે એક સુંદર મજાનો કાર્યક્રમ બપોરના રાખ્યો છે. આ કાર્યક્રમ આપણે પબ્લિશ નહોતો કર્યો, પણ હમણાં જ ચર્ચા વિચારણા થઈ અને નક્કી કરવામાં આવ્યું. તો કાલે બપોરના આપણે અહીં લઘુ સિદ્ધ ચક્ર પૂજનનું આયોજન કર્યું છે. આ હોલની અંદર જ આપણે કરીશું અને એનો કોઈ જ નકરો નથી. તો જે બી ભાઈ બહેનોને, જે બી તપસ્વીઓને એનો લાભ લેવો હોય તો તે બહાર આપણું નામ નોંધાવી જજો. આપણે કાલે બપોરના 2:30 વાગે અહીં લઘુ સિદ્ધ ચક્ર પૂજનની આરાધના કરશું અને ત્યારબાદ મને જણાવવામાં આવ્યું કે એક સરસ ખૂબ જ સુંદર મજાની સિદ્ધ ચક્રની આરતી બી છે, તો આપણે એ બી લઈશું એની સાથે. પ્રજ્ઞેશભાઈ, આજનો કાર્યક્રમની રૂપરેખા આપી દેજો બધાને. થેન્ક યુ પિયુષભાઈ. આપણા બધા તપસ્વી સાતામાં હશે, આ સાથે સાથે મારા સાહેબજી બી સાતામાં હશે. આજની કાર્યક્રમની રૂપરેખામાં સાહેબજીના પ્રવચન બાદ સ્વામી વાત્સલ્ય અને એકાશા, અને ત્યારબાદ સાંજે અગેન સ્વામી વાત્સલ્ય, અને સાંજે 7:30 વાગે આપણી ભાવના હશે. ભાવના બાદ 9 વાગે અગેન સાહેબજીનું પ્રવચન હશે. તો જરૂરથી બધાને લાભ લેવા વિનંતી. આ સેમ ઝૂમ ચેનલ ઉપર હશે અને ઇન પર્સન સાથે હશે. તો આ સાથે સાહેબજીને રિક્વેસ્ટ કરીશ કે આપણને પચકાણ અને માંગલિક સંભળાવે. સાહેબજી, એક જ મિનિટ, એક સૂચના રહી ગઈ. ખાસ નોંધ લેજો કે આપણે આ વખતે પૌષધ નથી રાખ્યો. સો બે ભાઈઓને અને બહેનોનો પૌષધ નથી, તો એની ખાસ નોંધ લેજો. પચખાણ, ઉપવાસ, પાણહાર બધું સાથે આવશે. સુરગ્યે ચોથાય ચોહિમ્પ્યારમ દિવ્યપ્યારમ વસણ પાણહાર પુરુષિમ 60 પુરુષમ શોધન સસ્યાળ પાણસા લેવડો અલેવડો અક્ષણો બોલેડો સસે ત્રણસે ત્રણો ઉસીરે આઈમ્બીલ એકાસણું બ્યાસણું પોરસી સાડ પોરસી પુરીમડ જે પચખાણ લેવું હોય હાથ જોડી લેજો, બધું સાથે આવી જશે. ઉગેસણ કાશિમ પોરસી મુરસુમ કાઈ જુમ્બિયાર વસણ પાણહાર પુરુષિમ 60 પુરુષમ પુરીમડ વડમ પચખાય ત્રણ સાસા કર્યમ આઈમ્બીલ વિગડી વિગડી વિશાંતર અને થોડા ભેણ લેવાલે હેતસ સિતર ઉઠે વિગડી પર ડાડે માત્રનું સ્વાસ્થ્યાણ વ્યાસણ મેગાસણ પચખાય દિવ્યમ પરવસણ કાયસ દૂર ઠડ પર ડાગડ માત્રનું સ્વાસ્થ્યાણ 500 લેવાલે અક્ષણ બોલ સસ્તર સ્વાદ ઉસરે સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણં તથામ સર્વધર્માણં જૈનમ જયતિ શાસન. બોલો જીના શાસન દેવ કી જય. આ સાથે સાથે મોર્નિંગનું પ્રવચન અહીંયા કન્ક્લુડ થાય છે. સાંજે 7:30 વાગે આપણે ભક્તિ સંગીતની અંદર જોડાવીશું અને ત્યારબાદ સાહેબજીનું અગેન 9 o'clock પ્રવચન છે. એ બધાને લાભ લેવા વિનંતી. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે સિદ્ધચક્રનું યંત્ર જો આપની પાસે હોય તો ઘરેથી લાવવાનું રહેશે. અહીં આપણી પાસે વ્યવસ્થા નથી, પણ જેની પાસે નહીં હોય તો એને આપણે એક ચિત્રપટ આપીશું જેની ઉપર એ પૂજન કરી શકશે.